હવે જોઈએ સમાચાર વિગતવાર। 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજ રોજ સોનગઢના સાર્વજનિક હાઈસ્કૂલ સાયન્સ વિભાગમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તો ગોગા મહારાજના મંદિરે ભરવાડ સમાજ, કપોળ સમાજ દ્વારા અને સોનગઢ સ્મશાન ભૂમિ પર પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા ઉપચારોપણ કાર્યક્રમ યોજાયો હતો। દર વર્ષે 5 જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। દર વર્ષે આ દિવસ એક નવી થીમ સાથે આવે છે અને તેનું મહત્વ સમજાવવામાં આવે છે। છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળ્યો અને આ દરમિયાન પ્લાસ્ટિક કચરાની સમસ્યા પણ પર્યાવરણ માટે એક મોટું કારણ બની। આ વૈશ્વિક સમસ્યાને પણ લોકો એક જાગૃતિના રૂપમાં જુએ છે અને વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં પણ તેની ચર્ચા થાય છે। માનવ જીવનની સલામતી માટે પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવાની જરૂર છે। આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે। માનવી અને પર્યાવરણ વચ્ચે ઊંડો સંબંધ છે। પ્રકૃતિ વિના જીવન શક્ય નથી, પરંતુ માણસ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે। પર્યાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે, જે જનજીવનને પ્રભાવિત કરવાની સાથે કુદરતી આફતોનું કારણ પણ બની રહ્યું છે। સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણનું રક્ષણ જરૂરી છે। આ હેતુ માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે સતત વધી રહેલ ગરમી અને ગ્લોબલ વોર્મિંગનું જો કોઈ મુખ્ય કારણ હોય તો તે છે જંગલો અને વૃક્ષોની ઘટી રહેલી સંખ્યા। માનવી પોતાના સ્વાર્થ માટે આડેધડ વૃક્ષો કાપી રહ્યો છે અને એનું પરિણામ જોઈ શકાય છે કે ધીરે ધીરે પૃથ્વી અગનગોળામાં પરિવર્તિત થઈ રહી છે। આજે આ ધરતીને કરોડો વૃક્ષોની જરૂર છે અને જો આ વૃક્ષો નહીં રોપવામાં આવ્યા તો આવનાર દિવસમાં વધી રહેલ તાપમાનથી માનવીનું અને પ્રાણી સૃષ્ટિનું જીવવું મુશ્કેલ થઈ જશે। ત્યારે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજ રોજ સોનગઢના સાર્વજનિક હાઈસ્કૂલ સાયન્સ વિભાગમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તો ગોગા મહારાજના મંદિરે ભરવાડ સમાજ, કપોળ સમાજ દ્વારા અને સોનગઢ સ્મશાન ભૂમિ પર પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા ઉપચારોપણ કાર્યક્રમ યોજાયો હતો। રિપોર્ટર આશિષ ગામિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।